રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આધુનિક ટેકનોલોજીનો દુરુપયોગ કરીને માત્ર 5 મિનિટમાં કાર ચોરી કરતી એક શાतिर અને હાઈટેક ગેંગનો પર્દાફાશ કર્યો છે। પોલીસે મુકેશ કુમાર મેઘવાલ અને સલામ ઉર્ફે છોટિયો યુસુફ ખાન નામના બે રીઢા ગુનેગારોને ઝડપી લીધા છે, જેઓ અગાઉ સુરેન્દ્રનગર, વલસાડ, કચ્છ અને રાજસ્થાનમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હતા। પકડાયેલા આરોપીઓ પાસેથી 3 ચોરાઉ કાર, ગુનામાં વપરાયેલું મેગ્નેટ, બ્લૂટૂથ ડિવાઇસ અને 2 મોબાઈલ ફોન સહિત કુલ 11.80 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ ધરપકડ સાથે સુરેન્દ્રનગર, મહેસાણા અને જામનગર જિલ્લામાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ એસીપી ભરત બસિયાએ જણાવ્યું હતું કે આ ગેંગ અત્યંત આધુનિક પદ્ધતિથી માત્ર સુઝુકી કંપનીની કારને જ ટાર્ગેટ બનાવતી હતી। તેઓ કારનો કાચ તોડી અંદર પ્રવેશતા, સ્ટીયરિંગ નીચે શક્તિશાળી મેગ્નેટ મૂકી લોક ખોલતા અને ત્યારબાદ બ્લૂટૂથ ડિવાઇસને મોબાઈલ એપ્લિકેશન સાથે જોડી કારની સિક્યોરિટી સિસ્ટમ બાયપાસ કરી માત્ર 5 મિનિટમાં કાર સ્ટાર્ટ કરી ફરાર થઈ જતા હતા। ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી 4 વ્હીલર ગાડી ચોરી કરતી એક આંતરરાજ્ય ગેંગના 2 સાગરીતોને પકડવામાં સફળતા મળેલ છે। આ ઓપરેશન દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને કુલ 11,70,000ની કિંમતની 3 4 વ્હીલ કાર કે જે એક અર્ટિગા તથા 2 સ્વિફ્ટ કાર પણ કબજે કરવામાં આવેલ છે અને આની સાથે ધરપકડ થતાં સુરેન્દ્રનગર, જામનગર તથા મહેસાણા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના કુલ 3 ગુનાઓ પણ